ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે આપણે બટાટા વડા બનાવવાના છે. એના માટે આપણે બટાટા બાફી લીધા છે અને એની છાલ કાઢી લીધી છે. બેસન લીધો છે અને આપણે આ બધા મસાલા લીધા છે. એમાં આપણે ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, મીઠું, આપણે આદુ મરચાં ખાંડી લીધા છે, લીંબુનો રસ છે અને કોથમીર છે. તો ચાલો આજે આપણે બનાવશું બટેટા વડા. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આપણા બટેટાના વડાની તૈયારી બધી થઈ ગઈ છે. એનો મસાલો બનાવશું આપણે. સૌથી પહેલાં એમાં આપણે આ પીસેલા આદુ મરચાં નાખવાના છે. હવે નાખશું આપણે એમાં ધાણા જીરું, લાલ મરચું, થોડી કમથી હળદર. હવે એમાં આપણે ખાંડ નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર નાખી દઈશું. ગરમ મસાલો નાખવાનો બાકી છે, હજી નાખો. ચાલો હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે સરસ. એટલે આપણે પીસતા જઈશું ને એટલે બધો મસાલો પણ એક સરસ મિક્સ થતો જશે. તો આપણા બટાટા એકદમ પીસાઈ ગયા છે અને મસાલો બરોબર મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે લીંબુનો રસ નાખશું અને ફરીવાર બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે અને થોડી વાર આપણે રેસ્ટ કરવા દઈશું. એટલે આપણે ખાંડ જે નાખી છે આખી સરસ ઓગળીને બધો મિક્સ થઈ જશે. ચાલો ફ્રેન્ડ્સ, આપણો મસાલો બધો બરોબર સરસ એક મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની નાની નાની આવી ગોળી વાળી લઈશું. સરસ આવી રીતે આપણે બધી ગોળી વાળી લેવાની છે. તમે સાઈઝ તમારી હિસાબે નાના મોટી કરી શકો છો. અમે મીડિયમ સાઈઝ રાખી છે. ચાલો આપણે બધા મસાલાની ગોળી વાળી લીધી છે. હવે આપણે એનું બેટર તૈયાર કરો. એના આપણે બેસન લઈ લીધો છે ને હવે એની અંદર આપણે પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. બહુ બેટરને આપણે પતલું નથી કરવાનું અને બહુ જાડું નથી રાખવાનું. સરસ કોટિંગ થાય એવી રીતે આપણે બેટર બનાવી લેવાનું છે. જો આપણું બેટર સરસ મિક્સ થઈ ગયું છે, હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને સોડા અને થોડી એમથી આપણે હળદર નાખશું. એનાથી કલર બહુ સરસ આવે છે. અને થોડું નાખશું એમાં ગરમ તેલ. આપણું થઈ ગયું છે, જુઓ તમે. એકદમ મસ્ત કલર આવ્યો છે.
અને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે. સોડાને આપણે થોડો એક્ટિવ થઈ જવા દઈશું. ચાલો હવે આપણું બેટર રેડી છે, આપણું તેલ રેડી છે. હવે આપણે એના બટાટાવડા તૈયાર કરી લેવાના છે. જો તમને બતાવું, એકદમ સરસ આપણું બેટર ફૂલી જાય છે. જો જાળી પડવા લાગે એટલું પોચું ઉપરનું પડ થશે. જો ફ્રેન્ડ્સ, આપણા સરસ બટાટાવડા તમે જોઈ શકતા હો તો અંદર જાળી પડી ગઈ છે આપણા ઉપલા પડમાં, અને સરસ એકદમ તળાઈ ગયા છે. તો હવે આપણે એને ટ્રેમાં કાઢી લઈશું. જુઓ, સરસ એકદમ પોચા જાળીદાર પડવાળા બટાટાવડા આપણા તૈયાર છે. તો આવી જ રીતે આપણે બીજા પણ હજી બનાવી લઈશું. તો આપણે બીજો ઘાણ પણ ઉતારી લીધો છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણા બટાટાવડા તૈયાર છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય, અમારી રેસીપી ગમી હોય, તો અમારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો.